થોડીક મતલબ આપણે થોડુંક પેપ પટીએથી આધીના રિપેરિંગ કરીએ છીએ અમે રિપેરિંગ કરી નાખો ફટાફટ ચગાવો જય માતાજી બધા મિત્રોનો જય શ્રી રામ। તો કેમ છો બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર। તો આજે છે ઉત્તરાયણ ને ઉત્તરાયણના પવિત્ર તહેવાર માટે મકર સંક્રાંતિ કહેવાય આપણે। તો આજે એક પવિત્ર તહેવાર કહેવાય આપણે ઉત્તરાયણ છે આપણે। તો બધાને હેપી મકર સંક્રાંતિ અને બધા જય શ્રી રામ। તો હું ને માહી આવી ગયા છે। માહી આપણે ગાયને રોટલી ખવડાવવાની છે। એક ગાયને રોટલી ખવડાવે પછી બીજી ગાયને ખવડાવવા જવાની। લાવે આમ પકડા એ લાવ હું ખવડાવું નક તું ખવડાવે જા। એક ગાય રોટલી ખવડાવી દે એક ખવડાવી દે નાખતી નહીં નાખી દીધી આપે ખવડાવે અને બીજી ગાયને ખવડાવવા જવાની છે માહી। તો આજે છે ઉત્તરાયણ ને ઉત્તરાયણનું સારામાં સારું પૂન કરાય થાય કતલે માહીને જાય લેજો હટ મારી સાથે હું ને માહી આવી ગયા સવાર સવાર ટાટ પણ પડે છે એટલે આપણે જાકેટ ધોવાનું છે પહેરવાનું નથી ઓઢવાનું હતું પણ લાવ્યા નહીં સાથે માહી ઓલા કતી લઈ આપણે જાય માહી મોર થશે વાડી ભેજો માહી ચાલ એક રોટલી નાખી દે નાખી દેજો બસ ના કાના કર ના કહી દે બિયારીશું હા લાય મારી પાસે લાય બીજી રોટલી લાય માહી તો બિયારી ને કઈ છે ને એ પૈસા વગર લોને ભરા માહી આપણે ગાય બીજી ગાયને ખવડાવવા જાય હો। ચાલો તો મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો હું ને માહી આવતા રહેશે ઘરે। હવે માહી જાય છે મારી આગળ કરે તો હવે આપણે માહી કરે ગાય બાર ગાય બેઠીને ખવડાવશો અને જો રિયા સુલે બેઠી તારની તું તો રિયા સુલે બે રહેજી હો બાબુ ભાઈ આહા બાબુ છે બાબુ હાય માહેલ આપણે માહેટ હું ને માહી જશે ગાય ને કૂતરા રોટલા ખવડાવવા સવાર સવારમાં પૂન કરવાનું છે। તો ગાયને રોટલા ખવડાવી ને કૂતરાને પણ રોટલા ખવડાવીને આવતા રહેશે ને હું રિયા બેઠા તાપે તો જો રિયામાં બેઠી તાપે ઉઠી તાજની ને રિયા માહી ચાજી માહી ચાલીને આવે રી પતંગ ચગા નહીં માહી આપણે ચગાવવું હે માહી ચાલી નાખતી ચાલો ચા પી લઈએ। તો આવી ગયા છે આપણે ધાબા પાસે પતંગ ચગાવવા માટે। આપણા મિત્રનું ધાબુ છે દિલીપભાઈનું। તો સૂરજનારાયણ પણ કમ્પ્લીટ નીકળી ગયા પતંગની જો ખૂબ પતંગ ચગાવતાનો હતા। ચગાવો ચગાવો ભાઈ જલ્દી ચગાવો ઠાર પડેલો હે આપણે પણ આવી ગયા ધાવા ઉપર ચગાવવા માટે। શું થયું આટી ગઈ થોડીક મતલબ આપણે થોડુંક પેપ પટીએથી આધીના રિપેરિંગ કરીએ છીએ અમે રિપેરિંગ કરી નાખો ફટાફટ ચગાવો લાવશો પતંગ ઘણી બાકી વીઆઈપી હે જો તો આને કહેવાય જો એક સાથે 7 પતંગ ચગાવવાના મોજ। એ ઘરે હાથ છે ને એ ઘરે 8 પતંગ એમ ને હવે ચગાવી જ નાખો ચમ અલગ અલગ કંદ બાદલે દોરી થઈ લાગે
આટલા ના કે પડા આમ જવા જાવ તો ખબર છે ક્યાં દૂડી છે પાપો થાય ચલા એ દૂડી છે દૂડી આટલી છે દોડી માથલ પડી દેખો એ નજારા આઈ ગયો જબરદસ્ત કોઈ કોઈ નાટ નહીં આવે લટકતી રહેશે શું મેં દોડી મિલ કરું વેટ એટલે ગિયા કાસ કરાય હવે પતંગ મંગાવવો પડી ક્યાં છે પતંગ શીખર ફૂજી કાકા ને નહીં તો બધાની ઉત્તરાયણ કેવી રહી મિત્રો જણાવજો કોમેન્ટમાં. અમારે સારામાં સારી ઉત્તરાયણ છે તો ફરી વાર કહી દઉં હેપી મકર સંક્રાંતિ અને આવું ઉત્તરાયણના પવિત્ર તહેવાર માટે બધાને મારા તરફથી શુભકામના. મળીશું હવે ફરીવાર એક નવા વ્લોગ સાથે. જય માતાજી.